હોય એની ગણતરી ના હોય, પણ મુખ્ય દરવાજો એક જ હોય. એમ જે આ દેહમાં મુખ્ય દરવાજો છે એને અંગ્રેજીમાં કહેવત છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ આ લાસ્ટ ઇમ્પ્રેશન. જે તમે દરવાજેથી જાત્રા કરવા નીકળો છો ને એ દરવાજે ફેર ના આવો. ચૌદી પહેલાદભાઈ સાહેબ જાત્રામાં મથુરાશ કહેવાય. એ ઉંમરે તો આવવું જ પડે. મગ જેવડી મટુચી ને તલ જેવડો કોવા તલ જેવડો કમાડશે ને આપણને સમજાય. આપણે તો આખા ને આખા હાથી હેડ્યા જ હોય છે. પછી તલ તો છે ને તલનું તો આપણે લેખું જ નહીં. શાને કરે તું મારું મારું, આ તનમાં એક તલ ભાર નથી તારું, બધું તારું છે. પણ જે એક તલ ભાર છે ને એ તારું નથી. એ તારું કેવું ના માને, એનું કેવું તારે માનવું પડે. એ હેડાડે એમ તારે હેડવું પડે. તું કી મેં ના હેડે એ આ દેહનો રાજા છે. એટલા માટે સંતો એને ઓળખવા ફક્ત એટલું જ કહ્યું છે કે તું તને ઓળખી લે. દર્પણમાં જ્યારે તું જોવું છે ને ત્યારે તું તને નહીં જોતો, તું તારા દેહને જોવું છે. જો દેહ દશા જોવાની મટી જાય ને તો તમે જ છો આખા જગતમાં. તો કોઈ નર નથી, કોઈ નારી નથી, કોઈ નાત નથી કે કોઈ જાત નથી, કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને કોઈ શેખ. જ્ઞાને કરીને ઓળખો તો આત્મા સૌમાં એક. આ તો અજ્ઞાનીના મન જુદા, માતા હોવને હરખા જણે. કોઈની માને ઓણિયો બોમણ પટેલ ઠાકોર ના આવે, દીકરો કે દીકરી જ આવે. આ તો તમે પછી 18 વર્ષ દીકરી કે કરો પટેલ 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 એટલે નક્કી થઈ જાય હું હવે પટેલ છું ને એ બાપડો બીજાને કહેવાથી ગયા. એને તો ખબર જ નહીં હું કોણ છું. એ જ્યારે તમે કોઈ પણ દીકરાનું નામ પાડો અઠવાડિયે 15 દાડે ખાવા મહિને, તાણે છોકરાને ખબર નહીં કે મારું નામ આર્યું પાડ્યું. પણ પછી 6 મહિનાનું થાય ને તમે રમેશ રમેશ કરો એટલે લમણા વાળા કે આ મારું અમુક કઈ કઈને રમેશ કરું છું. એટલે હું કા મને જ નહીં કહેતા હોય. 12 મહિના 2 વર્ષનું થાય એટલે નક્કી થાય તારે રમેશ હું છું. જો નામ પાડ્યું તાને ખબર નથી અને આ રમેશ 80 વર્ષનો થઈને મરી ગયો એટલે ગોમમાં ઉપાડી હેડ્યા એટલે ચેડી ઓમ પેલી રોગવા માંડ્યા. ઓ રમેશ ભાઈ તારે ને ખબર, તારે મને ખબર નહીં કે હું રમેશ છું. નામ પાડી તારે ખબર નથી અને મરી ગયો. તાણે નહીં આ તો વચમાંથી વળગ્યું છે. 6 મહિનાનું છોકરું હોય ને એને સઠિયું પહેરાવો ને એને ગુંજું ના હોય, અને મરતી વખત જે કપડાં પહેરાવે ને એને ગુંજો ના આવે. આ તો ગુંજા વચમાંથી વળી ગયા છે. તે ભરાતો જ નહીં, ભરાતો જ નહીં. અને આ તો જેના ભરાણા છે ને એ જુઓ જાહેરમાં ઊભા થઈ થઈ નહીં ભગવાનના નામ ઉપર કુરબાન કરી દેતા લે તારું આલેલું છે ને તારા નામ ઉપર કુરબાન છે જા. અને ત્યારે કહ્યું છે અરે તન મન ધન તેરા ભગવાન મારા નાથને કંઈક આપ્યું હોય ને તો સંતોએ તો ફક્ત આ જીવને કહ્યું છે. કબીર કહે કમાલ કો
दो बातों सीख ले। कर साहेब की बंदगी को तो भूख्या को कुछ दे दे मनखो चाल्यो जैसे फरी नहीं મળે મૂર્ખા અવસર આવો ફરી નહીં મળે ખૂબ મત હીરલો હાથથી તને અવસર આવો નહીં મળે એ જાગ જીવાલરા ભવસાગરની છેલ્લો ચાંદ છે એ દીકરો બહુ ગંદી ગાળો બોલતો હતો સ્વભાવનો કડક હતો એનું સગું નતું થતું કર્યું પરવણે હગું કર્યું મેલ્લા વાળા કેવું જોનમાં નહીં આવીએ તો આઈને ગાળો બોલે તો જોન વાળા ચો જોય તો એ ભાઈ આના કરીને જીયા શરમ